बराबर। चित्र द्वारा जे शब्दों आप्या छे ई शब्दों बराबर। चित्रपदानी एटले शुं? चित्र द्वारा जे शब्दों आप्या छे एने चित्रपदानी कहेवाय बराबर। पछी फर्स्ट लेसन जे छे एमां तमारे लोकोने 1 થી 4 चित्रपदानी आपी छे एटले 1 થી 4 अलग अलग भागमां चित्रो आप्या छे। ई बधाना नाम छे ई संस्कृतमां छे। एनु आपणे एक एक प्रोनाउन्सिएशन करशुं अने एनु आपणे गुजराती ट्रांसलेशन करशुं। ओके चलो ओके मैम। शुं छे फर्स्ट? प्रथम पाठ चित्रपदानी चित्र द्वारा दर्शावता शब्दों। चित्रपदानी 1 पुल्लिंग शब्दों। पुल्लिंग शब्दों एटले शुं? के जे शब्दों पुल्लिंग शब्दों एटले शुं कोईने खबर छे? यस मैम। शुं मैम थाय? એટલે કે પુલિંગ એટલે મેલ। यस वेरी गुड मेल। के जे शब्दों कोनो माइक अनम्यूट छे? आंसर आपीने तरत माइक म्यूट करी दो अदरवाइज मारो वॉइस छे तमने डबल डबल संभळाशे। जे शब्दों मेल माटे वपराय એટલે કે કોઈ પણ પુરુષ માટે વપરાય તો એને શું કહેવાય? પુલ્લિંગ બરાબર। કેટલાક પ્રાણીઓ તથા વસ્તુઓના સંસ્કૃતમાં પુલ્લિંગ નામ આપણે જોવાના છે। फर्स्ट શું છે? વૃષભઃ શું કહેવાય? બળદ। એનું મીનિંગ શું થાય? વૃષભઃ મેમ બળદ બળદ બળદ। બળદ તો થાય જ છે પણ તમારે સંસ્કૃત સંસ્કૃત ઘેટું પ્રોનાઉન્સિએશન વૃષભ વૃષભ। વૃષભઃ કે બળદ। પછી સેકન્ડ ગર્દભઃ એટલે ગધેડો। શું થાય? ગધેડો। વેરી ગુડ। મેષઃ એટલે ઘેટું। ઘેટું નકુલઃ ઘેટું નકુલઃ એટલે નોળિયું। નોળિયો। વચ્ચે વચ્ચે નહીં બોલતા બેટા। નકુલઃ એટલે નોળિયો। મયુરઃ એટલે મોર। કાકઃ એટલે કાગડો। કાગડો। તાલઃ એટલે તાળું। દીપઃ એટલે દીવો। ઘટઃ એટલે ઘડો। સર્પઃ એટલે સાપ। મકરઃ એટલે મકર। મંડકઃ એટલે દેડકો। શું થાય? મંડુકઃ એટલે દેડકો। ફરીવાર આપણે સમજી લઈએ। વૃષભઃ એટલે બળદ। ગર્દભઃ એટલે ગધેડો। મેષઃ એટલે ઘેટું। નકુલઃ એટલે નોળિયો। મયુરઃ એટલે મોર। કાકઃ એટલે કાગડો। તાલઃ એટલે તાળું। દીપઃ એટલે દીવો। ઘટઃ એટલે ઘડો। સર્પઃ એટલે સાપ। મકરઃ એટલે મગર। મંડુકઃ એટલે દેડકો। સમજાઈ ગયું? યસ મેમ। यस मैम। સમજાઈ ગયું? ઓકે ચલો ચિત્રપદાની નંબર 2 એટલે સ્ત્રીલિંગ શબ્દો। એટલે આપણે સ્ત્રીલિંગ એટલે શું? ફિમેલ।
વેરી ગુડ, ફિમેલ. બાલિકા એટલે છોકરી. હેલો मैम, उत्पीठिका એટલે टेबल. यस. ये लिखने का है। अभी कुछ लिखने का नहीं है. मैं आपके ग्रुप में बेटा शेयर कर दूंगी चैप्टर नंबर 1. फिर आपको उसमें से देख के लिखना है. अंडरस्टैंड? यस मैम। चैप्टर नंबर 1 की नोट्स मैं आपके ग्रुप में डाल दूंगी, उसमें से देख के आपको लिख लेना है. ओके? यस मैम, ओके। चलो. यस मैम, ओके। દત્તા એટલે વેલ. થાલિકા એટલે થાળી. પુષ્પદાની એટલે ફૂલદાની. ચાટિકા એટલે સાડી. પેટિકા એટલે પેટી. ચટકા એટલે ચકલી. નદી એટલે નદી. ચુલ્લી એટલે ચૂલો. ઘટી એટલે ઘડિયાળ. પુસ્તિકા એટલે ચાવી. નપુંસકલિંગ શબ્દો એટલે કે જે મેલ અને ફિમેલ માટેમાં ન વપરાય પણ વસ્તુ કે પદાર્થ માટે વપરાય. ચલો. ફર્સ્ટ, રત્નમ એટલે કિંમતી પથ્થર અથવા રત્ન. છત્રમ એટલે છત્રી. પુષ્પમ એટલે ફૂલ. ઉરુકમ એટલે પેન્ટ. ધનમ એટલે ધન. પુસ્તકમ એટલે ચોપડી. લસુનમ એટલે લસણ. શિવનયંત્રમ એટલે સિલાઈ મશીન. વિમાનમ એટલે વિમાન. હવાઈ જહાજ. લોકયાનમ એટલે બસ. કૃષ્ણ ફલકમ એટલે કાળું પાટિયું. ચટકમ એટલે ગામડું. વોટ બેટા? Someone is leaving me. કોનો માઇક અનમ્યુટ થયો છે? કોનો માઇક અનમ્યુટ છે? નેક્સ્ટ છે ચિત્રપદાની નંબર 4. એટલે કે આપણી સ્ત્રીલિંગ, પુલ્લિંગ અને નપુંસકલિંગ બધા જ શબ્દો ભેગા ભણવાના છે. અંકની આનો પ્રોનાઉન્સિએશન શું થાય? અંકની. અંકની એટલે પેન્સિલ. ગ્રંથ એટલે ધાર્મિક પુસ્તક. આભૂષણમ એટલે ઘરેણું. કર્દિકઃ એટલે ટોર્ચ. ચમચઃ એટલે ચમચી. લવિત્રમ એટલે દાતરડું. અવકરિકા એટલે કચરા પેટી. સંચિકા એટલે ફાઇલ. પીપીલિકા એટલે કીડી. ગણનયંત્રમ એટલે કેલ્ક્યુલેટર. દ્રોણી એટલે ડોલ. પિંજહ એટલે સ્વિચ. સમજાઈ ગયું બેટા? यस मैम। यस मैम। फेरबुक काढो. What मैम? यस. चलो फेरबुक જેની પાસે નથી એ રફ બુક કાઢો બેટા. मैम 2 मिनट। सर मैम फेसबुक काट ली थी। फेरबुक કાઢી બેટા? यस मैम। यस એમાં તમે હેડિંગ આપો ચેપ્ટર નંબર 1 ચિત્રપદાની. આપ્યું હેડિંગ?
સર 1 મિનિટ મેમ 1 મિનિટ. યસ મેમ. જો સાંભળો, તમારે ફર્સ્ટ ચેપ્ટર નંબર 1 કરીને આવું હેડિંગ આપવાનું છે, ચિત્રપદાની 1 તઃ 4 એટલે 1 થી 4. ચેપ્ટર 1 ચિત્રપદાની 1 થી 4 એવું હેડિંग આપો. हमें थी लिखना है या एक तो ही लिखना है? 1 તઃ 4. ओके मैम. मैम डन ना फिर आगे बस. मैम ये स्क्रीन पे जो आ रहा है वही लिखना है ना? यस. चैप्टर नंबर 1 1 તઃ 4 એટલે કે એકમ ત ચત્વારી. यस मैम. मसन कपासी वर्क इज डन. નેક્સ્ટ કમ્પ્લીટ બધાને? બધાને मैम 2 લખાઈ मिनट. यस ઓકે मैम डन. परियानी शफीक. यस मैम કમ્પ્લીટ डन. ઓકે ચલો यस मैम. નેક્સ્ટ લખો ચિત્રપદાની નંબર 1. मैम તમે શું લખાવ્યું? હું જરા બુક લેવા ગયો હતો ને એટલે ના ચિત્રપદાની સમજ. ઓકે ચિત્રપદાની 1 તઃ 4 આવી રીતે લખવાનું છે. अच्छा मैम हेडिंग આપવાનું ને ચિત્રપદાની 1. યસ. આટલું લખાઈ ગયું બેટા? હા મેમ આપી દો. ઓકે. હા મેમ લખાઈ ગયું. હેડિંગ આપો ચિત્રપદાની 1. ઓકે મેમ. મેમ અપાઈ ગયું. આપ્યું? ચિત્રપદાની 1 જો અહીંયા તમને ઉપર લખેલું બતાય છે હેડિંગમાં, ચિત્રપદાની 1 આપ્યું હેડિંગ? યસ મેમ આપી દીધું. ચિત્રપદાની દેખાડો હેડિંગ. યસ મેમ આપી દીધું. જો બેટા ઉપર આપેલું જ છે લખેલું યેલો કલરના બોક્સ. યસ મેમ ડન. તમે તમારી સ્ક્રીન રોટેટ કરી નાખો. બધા બોયસ જેટલા બોયસે સ્ક્રીન રોટેટ નથી કરી એ બધા બોયસ રોટેટ કરી નાખો એટલે તમને ફૂલ સ્ક્રીનમાં દેખાશે. ઓકે લખાઈ ગઈ ચિત્રપદાની 1? યસ. ઓકે ચલો ફર્સ્ટ લખો સંસ્કૃતમાં વૃષભઃ. हेलो मैम. मैम नंबर 1 यस या फिर ऐसे 1 मैम नंबर 1 करके ना. यस नंबर 1 करके लिखो पहले वृषभः. क्या लिखने का है? क्या लिखने का फर्स्ट है? बेटा फर्स्ट पिक्चर जो दिखाई दे रहा है ना ये वाला, ये वृषभः वो लिखो वृषभः संस्कृत में, और बाजू में डैश करो, फिर लिखो गुजराती में बळद. लिखा? मैम डैश करके सपोज वृषभ लिखे डैश करके बड़द लिख डालना का है ना? यस बेटा. लिख लिया? मैम क्या लिखना है? ये फर्स्ट पिक्चर जो दिख रहा है ना बेटा उसमें आप 1 करके लिखो वृषभः डैश करके बळद. उसका मीनिंग बळद गुजराती में क्या होता है? बळद. यस मैम डन. परियाली छपे जैसा सन कपासी वर्क करते. ऑल बॉयज हैव डन बेटा? यस मैम. ओके द नेक्स्ट पिक्चर गर्दभः. गर्दभः એટલે ગધેડો. हेलो मैम. यस. हम सिर्फ गर्दभ लिखे तो चलेगा? नहीं चलेगा. हाँ भी लिखने का? हाँ हरण का? यस. हाँ लिखने का नहीं है बेटा, उसके बाजू में जो डॉट है ना उसका प्रोनाउंसिएशन ह होता है. समझ में आया?
जो बाजू में डॉट दिया है ना, डॉट दिया है ना, उसका प्रोनाउंसिएशन ह होता है। चलो नेक्स्ट। मैं आपका नेट चोट रहा है, बाकी सबका आवाज सुनाई दे रहा है, आपका नहीं हो रहा। आपका क्लियरली सुनाई दे रहा है। चलो मेघ। मैम यहाँ पे तो मेषः लिखा है। चलो मेषः, सॉरी मेषः। બધા બોયસ માઇક મ્યુટ રાખશે ને તો જ મારો અવાજ ક્લિયર આવશે. કોઈએ બોલવાનું નથી, મેમ आवाज બધાનો માઇક चिपक रही મ્યુટ है। જ રાખવાનો છે. એક પણ બોયસે કાંઈ બોલવાનું નથી, માઇક મ્યુટ જ રાખવાનો છે. તમારું ડન થઈ જાય છે તો કાંઈ વાંધો નહીં, માઇક મ્યુટ રાખીને બેસો. હું પૂછું તોય પણ ડન થઈ જશે એટલે હું 2 મિનિટ રહીને પાછી સ્ક્રીન છે એ આગળ ચલાવીશ. તમે વચ્ચે બોલો છો તો બીજાને સમજાતું નથી. નેક્સ્ટ છે નકુલહ એટલે નોળિયો. નકુલહ એટલે मैम નોળિયો. नेक्स्ट नहीं देखा तू, नेक्स्ट नहीं देखा तू। બતાય જ ને બેટા, શું કામ ન બતાય? સ્ક્રીન રોટેટ કરો ઉપરથી, રોટેશન ઓન કરી નાખો. નકુલહ એટલે નોળિયો. तो मैम નેક્સ્ટ. 1 મિનિટ મેમ ડર ના કરાવી છે. મયુરહ એટલે મોર. મયુરહ એટલે મોર. મેમ ડન. નેક્સ્ટ. 1 મિનિટ. કાકહ એટલે કાગડો. મેમ ડન. કાકહ એટલે કાગડો. નેક્સ્ટ. તાલહ એટલે તાળું. તાલહ એટલે તાળું. મેમ ડન. નેક્સ્ટ. દીપહ એટલે દીવો. દીપહ એટલે દીવો. મેમ ડન. મેમ નેક્સ્ટ. ઘટઃ એટલે ઘડો. ઘટઃ એટલે ઘડો. મેમ ડન. મેમ થઈ ગયો. મેમ થઈ ગયો. નેક્સ્ટ. સર્પઃ એટલે સાપ. સર્પઃ એટલે સાપ. નેક્સ્ટ. મકરઃ એટલે મગર. મકર એટલે મગર. લાસ્ટ. મંડુકઃ એટલે દેડકો. મંડુકઃ એટલે દેડકો. કમ્પ્લીટ ચિત્રપદાની 1. યસ મેમ. મેમ 1 મિનિટ. ઓકે બેટા. मैम डन परिया ने मोहम्मद शफीक। યસ મેમ અસન કપાસી વર્ક ઇઝ ડન. मैम 2 मिनट, મેમ આવ્યો કિશોર 2 ही बाकी है।
જેને ડન થઈ ગયું છે એને બોલવાની મેં ના પાડી. मैम आपकी स्क्रीन चली गई है। मेरे में से अंकिता इज प्रेजेंटिंग और आपका वो डीपी है ना वही दिख रहा है झाड़ वाला। સ્ક્રીન બેટા પ્રેઝન્ટ જ છે, બધાને બતાવીશ. ચલો કમ્પ્લીટ. यस मैम. બધા यस मैम. કમ્પ્લીટ બધાને. यस मैम. ઓકે ચલો નેક્સ્ટ यस मैम. હેડિંગ આપો. मैम 2 मिनट रुको मैम 2 मिनट 2 मिनट 2 मिनट। मैम सिर्फ 2 सब बाकी थे चित्र पता नहीं एक स्क्रीनशॉट ले लूं। યસ ચલો લે લો. मैम चित्र पता नहीं एक में। ये एक ही है बेटा. हो गया बेटा. यहाँ दिख ही नहीं रहा है चित्र पता नहीं एक। वो आप ये दिख रहा है હવે આપણે કેટલાક વસ્તુઓના સ્ત્રીલિંગ નામો સંસ્કૃતોમાં જોઈશું જે हाँ अभी दिखा हो गया मैम। ओके चलो चित्रपदानी नंबर 2 हेडिंग दियो फटाफट. શું મેમ? ચિત્રપદાની 2. यस नेक्स्ट चित्रपदानी नंबर 2 हेडिंग आपो. फर्स्ट बालिका એટલે છોકરી. તમે 1 બાય 1 લાઈનમાં લખો છો ને બધા? हाँ मैम नंबर 1 देन बीजी लाइन में नंबर 2. ओके वेरी गुड. नंबर 1 बालिका એટલે છોકરી. नंबर 2 उत्पीठिका એટલે ટેબલ. नंबर 3 ग्रुप में मोकलशो. यस बेटा. नंबर 3 ओके मैम. लता એટલે વેલ. बट ग्रुप में वीडियो शेर नहीं करूँ तमने लोकोने शब्दार्थ અને એના પાછળ જે એમએફ આપેલા છે ને એ હું શેર કરી દઈશ. ઓકે ચલો લખ્યું લતા એટલે વેલ. यस मैम. 1 मिनट. થઈ ગયું બેટા? मैम डन. यस मैम. થાલિકા એટલે થાળી. થાલિકા એટલે થાળી. मैम डन. પુષ્પધાની એટલે ફૂલદાની. પુષ્પધાની એટલે ફૂલદાની. જેટલી અહીંયા ચિત્રપદાની લખાય એટલી લખવાની છે, બાકીની છે એ હું તમને શેર કરી દઈશ. એટલે એ ઘરે ફેરબુકમાં લખી નાખવાની છે. ઓકે અને પછી એ તમારે શેર કરી દેવાની છે તમારા ટીચરને. क्लास टीचर ने के तमने? होमवर्क टीचर ने बेटा. ओके अल्पेश. मैम डन. શેર કરવાની છે. ઓકે નેક્સ્ટ શાટિકા એટલે સાડી. हेलो मैम यस
मैम ये क्या है? साटिका એટલે साड़ी। जो हिंदू में सब पहनते ना साड़ी। मैम हो गया। नेक्स्ट पेटिका એટલે पेटी। पेटिका એટલે पेटी। चटका એટલે चकली। चटका એટલે चकली। मैम डन। नदी એટલે नदी। नदी એટલે नदी। मैम नेक्स्ट डन। चुल्ली એટલે चूल्हो। चुल्ली એટલે चूल्हो। नेक्स्ट घटी એટલે डन। घड़ियाळ। घटी એટલે घड़ियाळ। कुच्चिका એટલે चावी। जो एनु प्रोनाउंसिएशन શું થાય? कुच्चिका શું થાય? गद्दो। कुचिका। એટલે ચાવી। ओके चलो कंप्लीट। कंप्लीट से दो। यस मैम। यस मैम। मैम 2 मिनट का रुको, 2 मिनट रुको। ओके जिसको बाकी है वो लिख ले बेटा। सर मैम डन बिरयानी मोहम्मद शफी। बाकी सब बॉयज के म्यूट माइक म्यूट कर दो बेटा। माइक को म्यूट म्यूट करो सब बॉयज जिसको बाकी है वो लिख ले। Yes मैम आसान वर्क इज डन। कंप्लीट। चलो नेक्स्ट हेडिंग आपो चित्रपदानी नंबर 3। ये सब तो नहीं लिखा है, नपुंसकलिंग पुल्लिंग स्त्रीलिंग ये नहीं लिखा है ना मैम? सब लिखना है चित्रपदानी नंबर 3 हेडिंग दो। ओके मैम। फर्स्ट रत्नम એટલે રત્ન। मैम ये बेला क्या है? रत्नम એટલે रत्न। તમારે રત્ન જ લખવાનું છે હા। मैम गुजराती नहीं लिखना। ગુજરાતીમાં છે રત્ન લખવાનું છે। हेलो मैम। मैम हो गया। मैम ये मैम ये अ, संस्कृत में रलम है कि रत्नम है? रत्नम त के नीचे छोटा सा न किया है। मैम हो गया। हो गया। नेक्स्ट छत्रम એટલે छत्री।
છત્રી. ફોન ને લઈને બાપા ઊંચો. છત્રમ એટલે છત્રી. મેમ ડન. મેમ ડન. Good. Next. પુષ્પમ એટલે ફૂલ. પુષ્પમ એટલે ફૂલ. મેમ ડન. યસ મેમ ડન. Next. ઉરુકમ એટલે પેન્ટ. ઉરુકમ એટલે પેન્ટ. યસ મેમ ડન. મેમ ડન. બરિયાની શફીક. Next. ધનમ એટલે ધન. મેમ ડન. પુસ્તકમ Yes, ma'am, એટલે ચોપડી. પુસ્તકમ Ma'am, એટલે done. ચોપડી. યસ મેમ ડન. Next. લસુનમ એટલે લસણ. શિવનિયંત્રમ એટલે સીવવાનો સંચો. हाँ हमें क्या लिखना है गुजराती में ये लिखना है सिलाई मशीन સિલાઈ મશીન લખો તો સિલાઈ મશીન. ओके मैम मैम ये सिलाई मशीन में संस्कृत में क्या लिखा है સીવન યંત્રમ. यस मैम डन मैम डन ઓકે. નેક્સ્ટ. વિમાનમ એટલે હવાઈ જહાજ. मैम डन बढ़िया नहीं सफेद લોકયાનમ यस એટલે मैम डन બસ. फिर आगे बस લોકયાનમ એટલે બસ. કૃષ્ણ ફલકમ એટલે કાળું પાટિયું. કૃષ્ણ ફલકમ એટલે કાળું પાટિયું. એન્ડ લાસ્ટ શકટમ એટલે ગાડું. શકટમ એટલે ગાડું. मैम ये कालू पार्टी में क्या लिखा है कृष्ण के बाद मैम ये कृष्णा फॉलम में गुजराती में क्या लिखना है हमें कालू पार्टी लिखवानो હા, એમાં લખ્યું છે કૃષ્ણ ફલકમ. मैम ये गाड़ू में